વિસાવદર વિધાનસભા વિસ્તાર અંતર્ગત આવતી 3 જેટલી જૂનાગઢ જિલ્લા પંચાયતની સીટ માટે ભાજપ માટે મોટું કમઠાણ છે। એમાં પણ ખાસ એક બેઠક આપે જે કહ્યું ભેસાણ એક ખૂબ મહત્વની બેઠક છે ભારતીય જનતા પાર્ટી માટે પણ અને સામે પક્ષ આમ આદમી પાર્ટી માટે પણ। જો કે ભાજપમાંથી ત્યાં દાવેદારી કરનાર એ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી છે અને સામે પક્ષે ત્યાંના પૂર્વ પ્રમુખ નંદલાલ સાવલિયા। આ બંનેની વચ્ચે સીધી ટક્કર હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ છે। મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટી એક બાદ એક શહેર નગરપાલિકા જિલ્લા પંચાયત મહાનગરપાલિકાની યાદી જાહેર કરી રહી હતી। એ દરમિયાન હજુ પણ ગાંધીનગર ખાતે એક મોટી બેઠક ચાલી રહી હતી અને બેઠકની અંદર ભેસાણ સીટ ઉપર કયા ઉમેદવારને મેદાને ઉતારવા તેને લઈને ચર્ચાઓ ચાલતી હતી ને ચર્ચાની વચ્ચે એક સમાચાર એ પણ મળી રહ્યા છે કે જૂનાગઢની અંદર વિસાવદર ખાતે મોડી રાત્રે એક મોટી બેઠક મળી હોઈ શકે કે જેમાં પૂર્વ ધારાસભ્ય જેમને આ સીટ ઉપર લડવાની ઈચ્છા છે એવા ભૂપત ભાયાણીને રીસામણા થયા હોવાની વાત છે કે તેમની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવારને મેદાને ઉતારવામાં આવે તેમને મનાવવાની કોશિશ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। લગભગ મોડી રાત્રે 12 વાગ્યા સુધી બેઠક ચાલી હોવાના સૂત્રો દ્વારા સમાચારો મળી રહ્યા છે અને જે નંદલાલ સાવલિયા કે જેઓ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તેમને ત્યાંથી મેદાને ઉતારવાની તૈયારી દર્શાવી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે। એક તરફ વિસાવદરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ્યારથી જીતીને આવ્યા છે ત્યારથી વિસ્તારમાં તેમનો દબદબો જોવા મળે છે, પરંતુ હવે તેની સામે ભારતીય જનતા પાર્ટી એ વિસાવદર નગરપાલિકા હોય કે જેની ચૂંટણી થોડા સમય પહેલા થઈ ચૂકેલી છે, પરંતુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર એનો ગઢ સાચવવા માટેની તૈયારીઓ અત્યારથી જ કરી દીધી છે। ફરી એક વખત એ વિસ્તારની અંદરથી 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા આ એ તૈયારીઓ છે કે જ્યાં એવા ઉમેદવારો મેદાને ઉતારવામાં આવે કે જે જ્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ટક્કર આપી શકે, ન કે આમ આદમી પાર્ટીના કોઈ ઉમેદવાર ધારાસભ્યની સામે ચૂંટણી લડતા હોય એ પ્રકારની તૈયારીઓ વિસાવદર વિધાનસભાની આવતી એ 3 એ સીટો ઉપર અત્યારે જોવા મળશે કે જ્યાં મોટી કાલસરાની બેઠકની વાત કરવામાં આવે, ભેસાણની વાત કરવામાં આવે, તમામ જગ્યા ઉપર એવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે અને તમામની વચ્ચે ભૂપત ભાયાણીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર છેલ્લે સુધી તેમની ટિકિટ કન્ફર્મ હોવાની વાત હતી, પરંતુ એ તમામની વચ્ચે તેમની ટિકિટની જગ્યાએ હવે અન્ય ઉમેદવારને મેદાને ઉતારે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ઉમંગ। પરંતુ હવે જોવાનું રહેશે કે શું છેલ્લી ઘડીએ પરિણામો એ જોવા મળે છે, શું છેલ્લી ઘડીએ કયા ઉમેદવારોને ઉતારવામાં આવે છે અને ઉમેદવાર મેદાને ઉતારતાની સાથે શું કઈ બદલાવો આવે છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।